વાસંદામાં આંગણિયા પેઢીમાં થયેલી લાખોની ચોરીનો ભેદ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ ગુનાના મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹19,67,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ચોરીના સામાન સાથે દેશી બનાવટની પિસ્તોલ, મેગેઝીન અને જીવતા કાર્ટીસનો પણ સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીઓમાં રાજસ્થાનના સોપારામ ઉર્ફે સંતોષ ચૌધરી, નરેશકુમાર વૈષ્ણવ અને વાસંદાના મોહમ્મદ તસ્લીમ રાઈનનો સમાવેશ થાય છે. જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. ગત તારીખ 20 જુલાઈના રોજ વાંસદા પોલીસ સ્ટેશન ખાતે આવેલ વાંસદા શહેરમાં આવેલ જે રમેશ કુમાર અંબાલાલ આંગડિયા પેઢી છે, તો એમાં કુલ 12.5 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી જે ઈસમો નાસી ગયેલ હતા, તો તેને પકડવા માટે તજવીજ હાથ ધરવા માટે માનનીય રેન્જ આઈજીપી સાહેબ તથા એસપી સાહેબના સૂચના આપેલ, જે અન્વયે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે આ ચોરીની ઘટનામાં જે મુખ્ય આરોપી છે, જે સોપારામ ઉર્ફે સંતોષ ચૌધરી, જે મૂળ રાજસ્થાનનો રહીશ છે, તે તથા તેની સાથે જે તે વખતે જે ચોરી કરવા આવેલ ત્યારે જે ગાડી વપરાયેલ હોય, તો એ ગાડીનો જે ચાલક હતો નરેશ વૈષ્ણવ, અને આ જે મુખ્ય ગુનામાં જે મતલબ જેણે આ જગ્યાની બાતમી આપેલ છે અને જેને જગ્યા બતાવેલ છે, તેઓ વાંસદાનો લોકલ માણસ મોહમ્મદ તસ્લીમ. તો આ ત્રણેયને વાંસદા નજીકથી લોકો જ્યારે અમને પૈસા આપવા માટે આવવાના હોય એ બાતમીના આધારે પકડી પાડવામાં આવેલ છે. તો એ સાથે જ જે મુખ્ય આરોપી છે સોપારામ ઉર્ફે સંતોષ, એમના પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ, મેગઝીન તથા 5 રાઉન્ડ જીવતા કાર્ટીસ પણ કબજે લેવામાં આવેલ છે. તો કુલ જે મુદ્દામાલ છે એ 19,67,500નો જે રકમ છે એનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. અને મૂળ જે ચોરીમાં જે 12.5 લાખ રૂપિયા ગયેલ હતા, એમાંથી રોકડ 3 લાખ રૂપિયા રોકડ પણ રિકવર કરવામાં આવેલ.